Hello friends, on previous lecture I have been discussing about the last salvation summary points which is written by R.P. Sisodia. Now we see another summary points of the last salvation, Bharti's instruction to her son. અગાઉના લેક્ચરમાં મિત્રો આ પોઈન્ટ્સ વિશે આપણે વાત કરેલી હતી. ફરીથી જોઈએ એમાં Bharti's instruction to her son. Bharti prepared dinner as usual. She placed an onion on two rotis and told her son, "Give it his daddy." She instructed him not to sit there and listen to any of the stories. ભારતી હંમેશના જેમ ભોજન તૈયાર કરતી. તેણી બે રોટલી ઉપર એક ડુંગળી મૂકતી અને તેના પુત્રને તેની દાદીને આપવાનું કહેતી. તેણીની તેને સૂચના આપતી કે તેને ત્યાં બેસવું નહીં અને તેણીની વાતો સાંભળવી નહીં. તેણીને તેને ભોજન કર્યા પછી રાખ વડે થાળી સાફ કરવાની સૂચના આપતી. તેણીની ઈચ્છતી ન હતી કે તેના બાળકને ટીબી થાય. જોઈએ મિત્રો એના પોઈન્ટ્સમાં સી માઇટ ટેલ હિમ, તેણીની એમ પણ કહેતી. સી ઓલ્સો ઇન્સ્ટ્રક્ટેડ હિમ ટુ ટેલ હર ટુ ક્લીન ધ પ્લેટ વિથ એસીસ આફ્ટર સી હેડ ડન વિથ ધ ડિનર. દાદીમાને એ સૂચના આપતી કે આફ્ટર સી હેડ કમ્પ્લીટેડ ધ ડિનર, એમ કે ભોજન પૂરું કર્યા બાદ એમ કે રાખ વડે થાળી એમ કે સાફ કરીને રાખી. સી ડીડ નોટ વોન્ટ હર ચિલ્ડ્રન ટુ સફર ફ્રોમ ટીબી. તેણીની કે એવું કેમ વિચારતી હતી? એનું કારણ શું હતું કે તેણીની તેના પુત્રને ટીબી થાય એવું ઈચ્છતી ન હતી. હવે મિત્રો બીજા પોઈન્ટ્સમાં જઈએ આપણે. મોતીબાઈ જ વિશ ટુ ગો ટુ કુંભ મેલા. હવે મિત્રો મોતીબાઈને એક ઈચ્છા હતી એમના મૃત્યુ પહેલાં કે કુંભ મેળામાં એમ કે જાય. એમની કુંભ મેળામાં સ્નાન કરવાની ઈચ્છા હતી. જાન્યુઆરી મહિનો હતો. તો જોઈએ હવે મોતીબાઈ જ વિશ ટુ ગો ટુ કુંભ મેલા. કુંભ મેળા અંગે નરેટરની નરેટર્સની જે વાઈફ હોય ભારતી, તો મોતીબાઈ એમની જે વિશ હોય એ રિપ્રેઝન્ટ કરે છે અહીંયા. The son told his father that his daddy wished to bath in the confluence of three holy rivers on the day of Kumbh Mela. તો હવે અહીંયા જોઈએ તો કુંભ મેળામાં મોતીબાઈની જે ઈચ્છા હતી તો એ એમની ડિઝાયર મોતીબાઈ એમના પુત્ર આગળ કહી છે. હવે એમનો જ પ્રપૌત્ર જે હોય એના ફાધરને કહે છે. વર્ણનકાર જે હોય એ વર્ણનકારને મેસેજ કોણ પહોંચાડે છે? મોતીબાઈના કુંભ મેળા જવા માટેના એમનો જે પુત્ર હોય રઘુ એ કહે છે. The son told his father that his daddy wished to bath in the confluence of three holy rivers on the day of Kumbh Mela. Confluence નો મિનિંગ થાય મિત્રો સંગમ, કે જે ત્રણ પવિત્ર નદીઓનો સંગમ થતો હોય એ પવિત્ર નદીઓના સંગમને કુંભ મેળો કહેવામાં આવે છે. અને એ કુંભ મેળો કઈ જગ્યાએ યોજાય છે? અલ્હાબાદમાં. તો જોઈએ She wanted to atone for her sins before she started her journey the other world. હવે જોઈએ કે અહીંયા વર્ણનકારે પોતાની માતાને કુંભ મેળામાં જવાનો વિષય જે હોય એ ભોજન સમયે જ ડિસ્કશન કરેલો હતો, પણ ભારતીએ કંઈ જ કહ્યું ન હતું. એનું કારણ એ હતું કે એને ખર્ચનો ડર હતો. બરાબર. તો જુઓ અહીંયા મોતીબાઈ કેમ અલ્હાબાદમાં જવાનું વિચારે છે? તો એનું શું કારણ હતું કે એમના પાપોનું પ્રાયશ્ચિત કરવાનું વિચારતા હતા. She wanted to atone for her sins, એમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. બિફોર she started her journey the other world, એ બીજા વર્લ્ડમાં જાય. બીજા વર્લ્ડમાં એટલે મિત્રો કે મૃત્યુ પામે એના પહેલાં એમ કે એ આ કુંભ મેળામાં સ્નાન કરીને એમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા.
નરેટર્સ પ્રપોઝલ ટુ ભારતી અબાઉટ કુંભ મેળા. હવે જોઈએ કે નરેટર એટલે કે વર્ણનકાર ભારતીની સામે એમના જે મધર હોય મોતીબાઈ, એમની જે ઈચ્છા હોય કુંભ મેળા જોવા માટેની, એ પ્રપોઝલ ભારતી આગળ મૂકે છે નરેટર. તો જોઈએ ભારતી કઈ રીતનું રિએક્ટ કરે છે એમના હસબન્ડ સામે. The narrators open the topic of his mother wish to visit the Kumbh Mela during dinner. હવે વાર્તાકાર જે હોય મિત્રો, એ પોતાની માતાની કુંભ મેળામાં જવાની જે ઈચ્છા હોય એ વિષયે ભોજન સમયે ચર્ચા કરે છે વર્ણનકાર ભારતીની સામે. બટ ભારતી ડીડ નોટ સે એનીથિંગ, પણ ભારતી કંઈ બોલતી નથી. પરહેપ્સ શી વોઝ એલાર્મ્ડ ઓફ ધ એક્સપેન્ડિચર. કદાચ એવું હોઈ શકે કે તેને એક ડર હતો. એક્સપેન્ડિચર એટલે ખર્ચ, કે મોતીબાઈને અલ્હાબાદ તો લઈ જાય પણ એનો ખર્ચ એમ કે વધારે થશે, એ એનો ડર હતો. શી ફાઉન્ડ નો વર્ડ્સ ટુ કન્વે હર શોક. અને આ આઘાતને એમ કે મીન્સ કઈ રીતે શબ્દોમાં કહેવાય એ કહી શકતી ન હતી. મીન્સ કે પોતાનો આઘાત, શોક એટલે SHOCK, શોક એટલે આઘાત, પોતાનો આઘાત વ્યક્ત કરવા માટે તેની પાસે શી ફાઉન્ડ નો વર્ડ્સ, તેની પાસે કંઈ શબ્દો ન હતા. The narrator said that she had also not been to a religious place. અને વર્ણનકાર પણ એમ કહેતા હતા કે તેણીની પણ કોઈ ધાર્મિક સ્તરે એમ કે જઈ નથી. વર્ણનકાર ભારતીને એમ કહે છે કે તું પણ એમ કે આ ધાર્મિક પ્લેસ ઉપર ગયેલી નથી. સો શી વુડ ગેટ એની ઓપોર્ચ્યુનિટી ટુ વિઝિટ ધ કુંભ મેલા અંડર ધ એક્સક્યુઝ હિઝ મધર. અને એક્સક્યુઝ એટલે કે આ બહાને એમ કે જુઓ કે તેથી એમ કે તેની માતાને બહાને તેણીનીને પણ કુંભ મેળામાં જવાની તક મળશે. એમ કે મમ્મીને ત્યાં લઈ જઈએ આપણે અલ્હાબાદમાં, તો સાથે સાથે મીન્સ કે તારું પણ અહીંયા રિલિજિયસ પ્લેસમાં વિઝિટ થઈ જશે, તું પણ એમ કે આ પ્લેસને જોઈશ. ધ મેલા ટુ પ્લેસ ઓનલી વન્સ ઇન 12 years. આ કુંભ મેળો જોઈએ મિત્રો તો વર્ષમાં 12 વર્ષમાં એક જ વાર એમ કે યોજાતો હોય, 12 વર્ષે યોજાતો હતો, ભરાતો હતો. Thus, narrator tried to keep in good humor and put an incentive for getting her consent. અને આ રીતે લેખક એને સારા મૂડમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની સંમતિ મેળવવા માટે, કોન્સેન્ટ એટલે અહીંયા પરમિશન મેળવવા માટે એક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઇન્સેન્ટિવ એટલે એન્કરેજમેન્ટ એને પ્રોવાઈડ કર્યું હતું. હવે જોઈએ ભારતીઝ કોન્સેન્ટ ફોર કુંભ મેળા. હવે ભારતીની અહીંયા સંમતિ અપાઈ જાય છે કુંભ મેળા જવા માટેની. કુંભ મેળા માટે ભારતીની અનુમતિ. ધ નેક્સ્ટ ડે શી એગ્રીડ ટુ ધ નરેટર્સ પ્રપોઝલ અબાઉટ ટેકિંગ હિઝ મધર ટુ ધી કુંભ મેળા. બીજા દિવસે વર્ણનકારની તેમની માતાને કુંભ મેળામાં જવાની દરખાસ્ત સાથે સંમત થાય. શી વુડ લીવ રઘુ વિથ હર પેરેન્ટ્સ. હવે ભારતી એના જે પુત્ર હોય રઘુ એને લઈ જતી નથી. શી વુડ લીવ રઘુ, રઘુને ક્યાં મૂકે છે જુઓ એના માતા પિતા જોડે. શી થોટ ઇટ વોઝ વર્થ ગોઈંગ. અને તેણીની એવું વિચારતી હોય કે વર્થ ગોઈંગ, આ બધું એમ કે વર્થ ગોઈંગ જ છે, બરોબર છે એમ કે. મધર વુડ બી એબલ ટુ ટેક અ ડીપ ઇન ધ હોલી કોન્ફ્લુઅન્સ બિફોર શી ડિપાર્ટ્સ ફોર ધ અધર વર્લ્ડ. હવે ભારતી અલ્હાબાદ જવા કેમ તૈયાર થાય છે મિત્રો, એનું પણ એક રીઝન હોય છે. કુંભ મેળામાં જવા માટેનું એનું અલગ કંઈક સસ્પેન્સ હોય. જુઓ કે તેણીની રઘુને પોતાના માતા પિતાને ત્યાં છોડી આવશે અને માતા એમ કે બીજી દુનિયામાં વિદાય લે એના પહેલાં એમ કે પવિત્ર સંગમમાં ડૂબકી મારી શકશે, એ ભારતી વિચારતી હતી. Their visit to the Kumbh Mela and desertion of મોતીબાઈ.
હવે તેમની કુંભ મેળાની મુલાકાત અને મોતીબાઈનો ત્યાગ. હવે આ લોકો ભારતી અને એના હસબન્ડ નરેટર એ બંને જણા મોતીબાઈને અલ્હાબાદ લઈ જાય છે મિત્રો, અને તેઓ મોતીબાઈનો ત્યાગ કરી દે છે. ડિઝર્શનનો મિનિંગ થાય DESCRTI, ડિઝર્શનનો મિનિંગ થાય ત્યાગ કરવો. મોતીબાઈને ત્યાં છોડીને આવે છે. they decided to go to કુંભ મેળા. તેમણે કુંભ મેળામાં જવાનો નિર્ણય કર્યો. મધર seemed to be extremely happy. મોતીબાઈની જે વિશ હતી એ હવે પૂરી થવા જઈ રહી હતી, તો મોતીબાઈ ખુશ થાય છે, એમ કે ખુશ થઈ ગઈ હતી. ઓલ ધ વે she kept showering praises on ભારતી એન્ડ ધ નરેટર. અને આ રીતે તેણીની ભારતી અને વર્ણનકાર પર પ્રશંસાની વર્ષા વરસાવતી હતી. શાવરિંગ એટલે વરસાવવું. એટલી બધી ખુશ થઈ ગયા હતા મોતીબાઈ કે ભારતીના અને નરેટરના વખાણ કરવામાં થાકતા ન હતા. For having agreed to bring her to Allahabad for the Kumbh, they found huge sheds erected by some philanthropic organizations to provide shelter to the visitors. અને કેટલાક માનવતાવાદી સંગઠનો હતા. ફિલાન્થ્રોપિક ઓર્ગેનાઇઝેશન્સ એટલે માનવતાવાદી સંગઠનો દ્વારા બનાવેલો એક વિશાળ તંબુ જોયો. યુઝ શેડ એટલે તંબુ, ઇરેક્ટેડ બાય સમ ફિલાન્થ્રોપિક ઓર્ગેનાઇઝેશન્સ ટુ પ્રોવાઈડ શેલ્ટર ટુ ધ વિઝિટર્સ. તો કેટલાક માનવતાવાદી સંગઠનો દ્વારા બનાવવામાં આવેલ એક મોટા તંબુ જોયા. They retired to their makeshift at night. The narrator slept in a corner on a mat. હવે વર્ણનકાર જેવો એક ખૂણામાં શેતરંજી ઉપર સૂતો હતો. ભારતી એન્ડ હિઝ મધર સ્લેપ્ટ નેક્સ્ટ ટુ હિમ. અને ભારતી અને એના મમ્મી જે હતા એ બાજુમાં ઊંઘતા હતા. એટ નાઇટ રાત્રે. ભારતી whispered in his ears that she wanted to discuss something urgently with him. અને રાત્રે મિત્રો જોઈએ તો ભારતીએ એના હસબન્ડના કાનમાં કહેવા લાગી કે તેણીની કંઈક અગત્યની બાબત એમની સાથે ઈચ્છતી હતી. She took him outside under the clear sky. અને તેણીની એના હસબન્ડને ખુલ્લા આકાશ નીચે લઈ ગઈ. She insisted to go back to Reverie, leaving the mother there. અને તેણીએ માતાને ત્યાં છોડી દઈ રેવરી પાછા જવાનો આગ્રહ કર્યો. ઇન્સિસ્ટનો મિનિંગ થાય આગ્રહ કરવો. She said that there were many philanthropic organizations who were doing great service to such persons. તેણીની એના હસબન્ડને એમ કહેવા લાગી કે બહુ બધા અહીંયા માનવતાવાદી સંગઠનો હતા એમ કે જે આવી વ્યક્તિઓ માટે ઘણી સેવા કરતા હતા. એટલે હવે જુઓ મિત્રો, અહીંયા ભારતી એના હસબન્ડને એમ કહે છે કે તમે તમારી મમ્મીને અહીંયા રહેવા દો. કારણ શું હતું કે અહીંયા બહુ બધા એમ કે માનવતાવાદી સંગઠનો છે જે તમારા મમ્મીની સેવા અહીંયા કરશે. ટૂંકમાં ભારતી મોતીબાઈને એમના ઘેર લઈ જવા માટેની એની તૈયારી ન હતી. Hurriedly, they reached the bus stand, leaving Motibai to the care of God and the being goddess Ganga. અને આ રીતે ઉતાવળથી હરીડલી એટલે ઝડપથી તેઓ મોતીબાઈને ભગવાન અને વિનમ્ર ગંગાના સહારે છોડી બસ સ્ટેન્ડ પહોંચ્યા. હવે મિત્રો કન્ક્લુઝનમાં જઈએ આપણે. તો વોટ વી પિકઅપ ધ પોઈન્ટ્સ ઓફ ધ લાસ્ટ સાલ્વેશન એ જોઈએ. The narrator proved to be an absolute unworthy son as he did not object to the intention of Bharti. છેલ્લે મિત્રો આપણે જોઈએ તો અહીંયા વર્ણનકારે એક અયોગ્ય પુત્ર તરીકે સાબિત થાય છે મિત્રો. કારણ શું હોય કે he did not object to the intention of Bharti, કે એ ભારતીની સામે કોઈ ઓબ્જેક્શન ઉઠાવી શકતો નથી. He noticed utter relief on the face of his wife.
અને એને પણ ખબર, એ પણ નોટિસ કરતો હતો કે એના વાઈફના ફેસ ઉપર રિલીફ દેખાતી હતી. જ્યારે અલ્હાબાદમાં મોતીબાઈને મૂકીને મીન્સ આવે છે મિત્રો, ત્યારે એના વાઈફના મોઢા ઉપર શાંતિ આરામ દેખાતો હતો. એ એની નોટિસ કર્યું હતું વર્ણનકારે. હિયર, હવે મિત્રો અહીંયા જોઈએ આપણે આ સ્ટોરીમાં, ધેર ઇઝ અ બિગ ક્વેશ્ચન ઓફ મોરાલિટી એન્ડ ગુડનેસ ઓફ હ્યુમન બિંગ. આ વાર્તામાં મિત્રો આપણને કઈ વસ્તુ જાણવા મળે છે કે એક મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે મોરાલિટી શું, ગુડનેસ ઓફ હ્યુમન બિંગ શું, બરાબર. તો અહીંયા આપણને એક નૈતિકતા અને સારા માનવતાવાદી બનવાની અહીંયા વાત કરવામાં આવી છે કે આપણે વૃદ્ધ વ્યક્તિ હોય તો એની જોડે કઈ રીતે બિહેવ કરવું, એની અહીંયા વાત કરવામાં આવી છે. ભારતી જેવા ના બનવું જોઈએ, એ અહીંયા મોરલ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. Now we see some short questions. First one, explain how Motibai struggled to keep her baby dry despite the heavy downpour and how she stretched herself and lazily to sustain the family. આ શોર્ટ ક્વેશ્ચન્સમાં જોઈએ મિત્રો તો કે સખત વરસાદ વરસતો હોવા છતાં મોતીબાઈએ પોતાના બાળકને કેવી રીતે ભીંજવવા ન દીધું અને પોતાના કુટુંબને નિભાવવા પોતાની જાતને કેવી રીતે એ સસ્ટેઇન ખેંચતા હતા એ સમજાવો. એનો જવાબ જોઈએ મિત્રો. મોતીબાઈ lived in a tile roof on a small hut in રેવરી. મોતીબાઈ રેવરી ગામમાં ટાઇલ્ટનો મિનિંગ થાય નરિયાવાળું જે ઘર હતું, છાપરું હતું, એ ઝૂંપડામાં રહેતા હતા. The water started trickling inside the hut from the gaping holes of the roof. અને તેના છાપરામાં રહેલા છિદ્રોમાંથી પાણી ટપકતું હતું. Her young child of 6 months began to cry. અને એમનું નાનું 6 મહિનાનું ચાઇલ્ડ જે હતું મિત્રો એ રડવા લાગ્યું. મોતીબાઈ woke up from her sleep in the lamp, lit the lamp and looked for the dry patch. અને મોતીબાઈ જાગીને દીવો સળગાવ્યો અને સૂકી જગ્યા માટે તે જોવા લાગ્યા. She found a small dry patch. સૂકી જગ્યાએ જોવા લાગ્યા. She shifted the child there, changed the baby's clothes and made him lie on the mat and started patting gently on his back. મોતીબાઈ આ બાળકના કપડાં બદલ્યા અને શેતરંજી ઉપર એને સુવડાવ્યો અને પીઠ ઉપર હળવેથી થાબડવા લાગી. આમ thus she struggled to keep her baby dry. અને આ રીતે તેણીની પોતાના બાળકને ન ભીંજાય એ માટેની અહીંયા આપણને મથામણ દેખાય છે. She worked endlessly to sustain the family. અને પોતાના કુટુંબને જાળવવા માટે, સસ્ટેન એટલે પોતાના કુટુંબને સાચવવા માટે, એમ કે તેણીની એન્ડલેસલી એટલે છેક અંત સુધી પોતાના કુટુંબને નિભાવવા માટે અવિરત કામ કરતી. She used to clean the hut, plaster with mud, cook the food and wash the clothes. મોતીબાઈ કયા કામ કરતા એની વાત કરી મિત્રો. તેણીની એમનું જે ઝૂંપડી હતી એને સાફ કરતી, પછી મડ પ્લાસ્ટર એટલે લીંપણ કરતા, એ ખોરાક રાંધતા, જમવાનું બનાવતા અને કપડાં ધોતા. She had developed high fever and cold due to previous days drenching. અને અગાઉના દિવસથી એ ભીંજાયેલા હતા વરસાદના કારણે, તો એના કારણે એમને ખૂબ જ તાવ અને શરદી થઈ ગઈ હતી. She was used to working even during her illness. She knew no holidays or break. અને તેઓ આ રીતે બીમારીમાં પણ કામ કરવા ટેવાયેલા હતા. તેણીની રજાઓ કે વેકેશન વિશે કંઈ જાણતી ન હતી. હવે મિત્રો બીજો પ્રશ્ન જોઈએ આપણે. હાઉ ડીડ ભારતી એન્ડ હર હસબન્ડ એબન્ડન મોતીબાઈ ઇન અલ્હાબાદ. ભારતી મીન્સ કે મિત્રો અહીંયા જોઈએ, એટ નાઇટ ભારતી whispered in the ears of the husband that
She wanted to discuss something urgently with him. She woke him up and laid him under the clear sky. She said that she wanted to go back to Reverie immediately. She was unable to bear the cold there. The narrator sugared her to let her mother fulfill her desire. She suggested to leave her mother-in-law without telling her sleep. She would story till she died. They left the mat and rag for her. They hurriedly went to the bus stop, leaving Motibai at the mercy of God. મિત્રો આ પ્રશ્નમાં જોઈએ આપણે તો એબન્ડનનો મિનિંગ થાય ત્યાગ કરવો. તો અલ્હાબાદમાં ભારતી અને એના પતિએ મોતીબાઈને કેવી રીતે ત્યાગ કર્યો એની અહીંયા વાત કરવામાં આવી છે. રાત્રે એમ કે ભારતી તેના પતિ જ્યારે કામમાં હતા ત્યારે ધીમેથી કહેવા લાગી કે તેણીને તાત્કાલિક કોઈ બાબતની તેમની સાથે ઈચ્છતી હતી, કોઈક અર્જન્ટ એમ કે મારે વાત કરવી છે એ રીતે. ભારતી જે હોય એ એના હસબન્ડને ચોખ્ખું આકાશ જે હોય એના નીચે લઈ ગઈ અને તેણીએ કહ્યું કે તેણી રેવડી પાસે જવા ઈચ્છતી હતી. ભારતી એના હસબન્ડને એમ કે ઇમિડિયેટલી હું એમ કે ગો બેક ટુ અલ્હાબાદ, ગો બેક ટુ રેવરી. હવે હું એમ કે રેવરી જવા માગું. તો જુઓ, સી વોઝ અનેબલ ટુ બિયર ધ કોલ્ડ ધેર. અને ઠંડી, જાન્યુઆરી મહિનો હતો મિત્રો, અને ઠંડી એટલી બધી હતી કે વર્ણનકારની જે મધર હોય એ ઠંડી સહન કરવા એ કેપેબલ હોતા નથી. હવે જુઓ કે એની નેક્સ્ટમાં વર્ણનકાર તેના માતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા સૂચવ્યું. તેણીએ તેની સાસુને કંઈ પણ કહ્યા વગર છોડી જવાનું સૂચન કર્યું. તેણીની ઊંઘમાં ખલેલ કરવી તે યોગ્ય ન હતું. તેણીની મૃત્યુ પામે ત્યાં સુધી રહેશે. તેમણે શેતરંજી અને ચાદર તેણીના માટે છોડ્યા અને તેમને ખોરાકના પેકેટ પણ તેણીના માટે મૂક્યા હતા. તેઓ ઉતાવળથી બસ સ્ટેન્ડ પહોંચ્યા અને મોતીબાઈને ભગવાનની દયા ઉપર છોડી દીધા. મર્સી ઓફ ગોડ, ભગવાનની દયા ઉપર એમને મૂકી દીધા. વોટ વોઝ ભારતીજ રિએક્શન ટુ મોતીબાઈઝ કફિંગ એન્ડ સ્નીઝિંગ. તો ભારતીનો મોતીબાઈનો જે ઉધરસ અને સિંખ હતી તો એનું શું રિએક્શન હતું ભારતીનું, જોઈએ કઈ રીતના એ રિએક્ટ કરતી ભારતી. એઝ મોતીબાઈ હેડ caught a cold, she was coughing and sneezing frequently. Bharti's sleep was disturbed on that account, so she began to curse that old woman. She thought it was a waste of life to live in a house where one could not even think of getting restful sleep. She said that her husband did not care for her comforts, though he had vowed before the god of fire. અહીંયા જુઓ મિત્રો કે ભારતીનું રિએક્શન કેવું હતું એની વાત કરીએ. જુઓ મિત્રો, અહીંયા મોતીબાઈને જે કફ થયો હતો, એમને ટીબી થયેલો હતો. તો મોતીબાઈના જે કફના કારણે મીન્સ કે એમને ઉધરસ અને સિંકો આવતી હતી. તો ભારતી એમ કહેતી કે આ તો જીવનની બરબાદી છે, વેસ્ટ ઓફ લાઈફ. આ ઘરમાં એમ કે રહેવું આખો દિવસ એમ કે કામની વેટ કર્યા પછી પણ એમ કે રેસ્ટફુલ સ્લીપ નથી, આરામદાયક ઊંઘવા એમ કે મળતું નથી. અને એના હસબન્ડને પણ એમ કહેતી કે ધ ગોડ ઓફ ફાયર, અગ્નિ સાક્ષી એમ કે એમને મને સોગંદ લેવડાવ્યા હતા, હેડ વોર, કે શાંતિથી એમ કે સુખેથી હું રાખીશ. તો આ રીતે ભારતી જે હોય એ મોતીબાઈની સામે આ રીતેનું રિએક્શન કરે છે મિત્રો. આ રીતે અમને ઇલ ટ્રીટેડ કરવામાં આવે છે. હવે મિત્રો બીજી જે સ્ટોરી રહી તમારી એની વાત આપણે
નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીંયા તમારું ધ લાસ્ટ સાલ્વેશન સ્ટોરીના જે ટોપિક હતા એ અહીંયા પૂરા થાય છે. ધ્યાન રાખજો, બધા નોટ કરતા રહેજો, શોર્ટ ક્વેશ્ચન્સની તૈયારી કરજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. થેન્ક યુ.